આશીર્વાદ આપું છું મારા વાલા કે જ્યારે આપણે અહીંયા ધામધૂમથી દિવાળી મનાવવામાં આવતી હોય, ધૂળેટી મનાવવામાં આવતી હોય કે કોઈ પણ આપણા હિન્દુ ધર્મના પ્રસંગો મનાવવામાં આવતા હોય ત્યારે આપણે આનંદ કિલ્લોળથી પ્રસંગો ઉજવીએ છીએ. અને આ જે એક દેશના સૈનિકો છે એ બોર્ડર ઉપર લોહીની નદીઓ વહેતી હોય છે માં. એવા શૂરવીરોને યાદ કરી અને આજ મારી માતાના શરણોમાં આરાધના કરું છું. મારા વાલા સરુડાવ તમારા રખોપા કરશે મારી રાજ રાજેશ્વરી મેરની માતા. કારણ કે તમે તમારા પુત્ર વધુને, તમારા નાના નાના સરુડાને, તમારા પરિવારને ભગવાનના ભરોસે ને ધરતીમાંના ખોળે મૂકી અને એક દેશના રક્ષણ માટે જઈ રહ્યા છો. તમારા લલાટે લખેલા લેખ કોઈ મિથ્યા નહીં કરી શકે. અમારા આનંદીબેનના જે પિયા આરતીબેન જઈ પણ ત્યારે લાઈ જોઈ રહ્યા છે. જ્યારે આપણે બેટી બચાવો બેટી પઢાઓનો પ્રોગ્રામ હતો મહેશભાઈ સવાણીને ત્યાં અને લોકો એના તેડા કર્યા હતા અને એક હારે 45 હોન્ડા લઈ અને દીકરીઓ આખા ગુજરાતની અંદર છેક બધી બોર્ડર ઉપર બુલેટ લઈને દીકરીઓ દેશના રક્ષણ માટે કહ્યું હતું કે બેટી બચાવો અને બેટી પઢાવો. તેથી કે રીટાબા તમે બે શબ્દ બોલો, લગભગ 20,000 ભક્તો બેઠા હશે. તો મેં તો તમારા સરકારી ખાતામાં બીજું તો હું શું બોલું, પણ મારી કાલી ખેલી ભાષાએ આ દીકરીઓ જાય છે ને આશીર્વાદ આપું છું અને મારા બોર્ડર ઉપર વસનારા સૈનિકોને યાદ કરું છું. અને તેથી મારા સૈનિકોને યાદ કરી અને માતાએ જે એક દેશભક્તિ માટે સૈનિકોને આશ્વાસન આપી લલકાર કરીને પડકાર કર્યો હતો અને મારા આનંદીબેનને અતિ પ્રિય લાગ્યું હતું. પછી એમને ગાડી મોકલી, સર્કિટ હાઉસે રીટાબાને લઈ ગયા. મને લાગ્યું આનંદીબેન મને કેમ બોલાવે છે. ના ગયા એટલે ખુશ થઈ ગયા. બા તમે દરબારના દીકરી છો? ના આનંદીબેન હું તો પટેલની દીકરી છું. તો તમને બધા બા કેમ બોલાવે? હું તમને પ્રશ્ન પૂછી શકું? મેં તું પૂછો તો તમને બધા બા કેમ બોલાવે? આનંદીબેન આજે હજારો ભક્તોને એક લુધિયામાં સોરડાને સ્થાન આપ્યું છે અને એક માનો પ્રેમ આપ્યો છે. એટલે મીઠા શબ્દ એ બા કેમ બોલાવે છે. તો આનંદીબેનને અતિ પ્રસન્ન લાગ્યું, અતિ ગમ્યું. રીટાબા ગમે ત્યારે સુરતની અંદર કોઈ પણ પ્રસંગ કરો ને તેથી અમને બોલાવજો, અમે તમારી હારે છીએ. પણ તમે જ્યાં સૈનિકોને લલકાર્યા અને દેશભક્તિ ગીત જે નારી શક્તિ ઉપર ગાયું મને અતિ પ્રિય લાગ્યું. આનંદીબેન હું ભણેલી નથી પૂરું, પણ આ તો મારી માતા બોલાવે એ બોલું છું. નહીં રીટાબા ભણેલાને તમે ભૂલવાડો છો તો તમે સુરતની અંદર શું કરી રહ્યા છો?